તમને કહું કે મારી છે ને બે પર્સનાલિટી છે. શીખવા જેવું કામ કર્યું છે. કંઈ બી કામ કર્યું છે એમાંથી મને કંઈક ને કંઈક તો શીખવા મળે જ છે. મારું માઇન્ડ છે ને બહુ જ ક્રિએટિવ વાળું છે. બટ આજે તો કંઈક અખતરો કરવા તો હું જઉં જ છું. મને એવું ફીલ થાય છે. મારા શૂટમાં છે ને ક્યારે બી આવું કાંડ ના થાય. બહુ કહે ને કે ચાર લોકો શું કહેશે, એકચ્યુઅલમાં ચાર લોકો શું કહેશે. દેશી છોકરી જો તો મને છે ને જોઈને છે ને છાળા પડે. ફોટોશૂટ કરાવે એવું જરૂરી નથી. મોડલિંગ જ કરતા હશે. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે વાગ્યા છે બપોરના 3 અને હું હમણાં લખતી હતી મારા શૂટ માટેની સ્ક્રિપ્ટ લખતી હતી. કેમ કે બહુ જ ટાઈમ થઈ ગયો મેં છે ને કોઈ ફોટોશૂટ નથી કરાયું. પહેલા મને છે ને બહુ જ શોખ હતો. આજથી 6 વર્ષ પહેલા મેં છે ને કંઈક આવું ફોટોશૂટ કરાયેલું હતું. કેમ કે મને ઓક્સિડાઇઝ જ્વેલરી અને એન્ટિક વસ્તુ પહેરીને લાઈક શૂટ કરવાનું મને બહુ જ ગમતું હતું. હમણાંની ટાઈમમાં છે ને લાઈક 3-4 વર્ષથી મેં એવું ફોટોશૂટ નથી કરાયું તો મારો છે ને કોન્ફિડન્સ લેવલ થોડો ઓછો થઈ ગયો છે. અને હું તમને કહું કે મારા છે ને લાઈક પ્રોફાઇલ જોઈને અને રિયલ લાઈફમાં મને જોઈને છે ને લોકો બહુ જજ કરે છે. તો હજુ તમને કહું કે મારી છે ને બે પર્સનાલિટી છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે છે ને બહુ જ ફોટોશૂટ કરાવતી હતી. તો લોકોને એવું લાગતું હતું કે મારી પર્સનાલિટી જ આ છે. બટ નહીં, એવું નથી. જે તમારી અત્યારે સામે બેઠેલી છું વિધાઉટ મેકઅપ, કોઈ જ્વેલરી નહીં, કશું જ નહીં. તો હું રિયલ લાઈફમાં છે ને બહુ જ સિમ્પલ અને સોબર છું અને બહુ જ ઇન્ટ્રોવર્ટ છું. કેમ કે હું બહુ જલ્દીથી કોઈ જોડે કનેક્ટ નહીં થઈ શકે. મને મળો તો ડિફરન્ટ જ સોનાલી દેખાશે. તો હા, મને ગમે છે એવું ફોટોશૂટ ને એવું કરાવવું તો હું કરાવતી હતી પહેલા. બટ હમણાં મેં ફોટોશૂટ નથી કરાયા. કેમ કે મને નવી વસ્તુ કરવાનો બહુ જ શોખ છે. કેમ કે યુટ્યુબ ચાલુ નતું કર્યું ને પહેલા મેં બહુ જ પ્રોફેશન ચેન્જ કર્યા છે. લેબ ટેકનિશિયન, નેલ આર્ટિસ્ટ, પાર્લરનું એ બધું બહુ જ શીખેલી છું. એક બ્લોગ છે ને અલગથી બનાવીશ કે મેં લગ્ન પહેલા હું શું કરતી હતી, લગ્ન પછી હું શું કરતી હતી, લગ્ન પછી બી મેં બહુ જ બધું લાઈક શીખવા જેવું કામ કર્યું છે. કંઈ બી કામ કર્યું છે એમાંથી મને કંઈક ને કંઈક તો શીખવા મળે જ છે. હું તમને કહું, મેં છે ને 2 વર્ષ પહેલા એક સ્કર્ટ લીધેલો હતો જેનું મેં લેબલ બી નથી કાઢ્યું. વેટ સાઈડમાંથી લીધેલો હતો. સી, તો તમે જોવો છો મારા જોડે આવા કપડાં છે બટ મેં આવા કપડાં ક્યારે બી નથી પહેર્યા. જગ્યા બી એ છે કે જ્યાં પબ્લિક હોય. તો મેં છે ને ગાર્ડન ચૂઝ કર્યું છે. તો હું ગાર્ડનમાં જઈશ અને ત્યાં ફોટોશૂટ કરાવીશ. અને આ ફોટોશૂટ છે ને કંઈક ડિફરન્ટ થવાનું છે. આઉટફિટમાં સ્કર્ટ છે, ઉપર કુર્તો છે. હેડફોન મને મળ્યો નથી. જ્વેલરી મારા જોડે બહુ બધી છે. મારું માઇન્ડ છે ને બહુ જ ક્રિએટિવ વાળું છે બટ એ બહાર નથી નીકળી શકતું. તો મેં છે ને હમણાં કોલેજ ટોટ બેગ બહુ જ ચાલે છે. લાઈક ગર્લ્સ ટોટ બેગ તમને ખબર હશે. એ ટોટ બેગમાં મેં કસ્ટમાઇઝ કરાવડાવી છે. મારી યુટ્યુબ ચેનલનું નામ લખાયું છે જે તમે જોવો છો, સોનાલી પટેલ ગુજ્જુ છોકરી. અને પાછળ લખ્યું છે ઓનલી ગુજ્જુ વાઇબ્સ. તો મારા મગજમાં એવું લાગ્યું કે હું મારી ચેનલનું પ્રમોશન ખુદ કેમ ના કરું. હે ને મસ્ત આઈડિયા. કેમ કે હું જઉં છું જ ગાર્ડનમાં, લોકો જોશે મને ગાર્ડનમાં. અને લાઈક આપણે એક વસ્તુ જોઈએ, યુટ્યુબ વાળી વસ્તુ જોઈએ ને આપણે તરત સર્ચ કરીએ. હું તો કરું જ છું કે કોઈ બી વસ્તુ હોય ને તેને તરત સર્ચ કરો, દેખાઈ જાય કે આ યુટ્યુબમાં હશે. પણ પછી એવું નહીં જોઈએ કે આના કેટલા સબસ્ક્રાઈબર છે કે શું છે શું નહીં. બટ સર્ચ તો કરશે, લોકો જોશે તો ખરા મને. તો મારા માઇન્ડમાં એ કોન્સેપ્ટ હતો કે કેમ ને હું મારી જ ચેનલ જાતે પ્રમોટ કરું. બટ આજે તો કંઈક અખતરો કરવા તો હું જઉં જ છું. મને એવું ફીલ થાય છે. મારા ખાનદાનમાં કોઈ જ આવી છોકરી નહીં હોય. મારી મમ્મી આ બ્લોગ જોઈને એવું કહેશે કે મારા ખાનદાનમાં કોણ હતું આવું જે આવું છે. બટ મમ્મી કોઈ જ નહીં મારા સિવાય. સો લેટ્સ ગો. ઓકે, હું છે ને રેડી થઈ ગયેલું છે. મારે ખાલી ઓક્સિડાઇઝની જ્વેલરી પહેરવાનું બાકી છે. હમણાં હું નથી પહેરવાની, હું લઈ જવાની છું. ત્યાં જઈને પછી પહેરીશું. કેમ કે ગરમી બહુ જ લાગે છે. ક્યુટ તો હું લાગુ જ છું. ટ્રાય કરું ને ત્યારે હું આવી નથી લાગતી. કેમ કે મેં ડોટ એન્ડ કીની સનસ્ક્રીન જો નથી લગાવી. થોડો કોન્ફિડન્સ મારો આવે છે તો હું ટાઈમ પહેલાં જ હું રેડી થઈ ગઈ છું. કેમ કે મને છે ને રેડી થતાં વાર નથી લાગતી. અને સાચું કહું, મારા વાળની હાલત એટલી ખરાબ છે, એટલી ખરાબ છે. એકચ્યુઅલી હું છે ને વરસમાં એક જ વખત હેર કટ કરાવું છું, જ્યારે મારી બર્થડે હોય ત્યારે. બટ હમણાં વાળની હાલત એટલી ખરાબ છે. બટ ઇટ્સ ઓકે, મારે આ શૂટમાં છે ને થોડા રફ હેર જ જોઈએ છે અને થોડી પોણી જ વાળવાની છે. તો એનો કોઈ પ્રોબ્લેમ નથી. બટ વાળ બહુ જ ખરાબ થઈ ગયા છે. અને બીજી એક વાત તો મારે કહેવાની રહી કે મારે છે ને મેઇન ડાયટ કોક લેવાની છે. મારે આમાં ટીનવાળી આવે ને જે કોક, એ લેવાની છે. તો એ રસ્તામાંથી જતાં જતાં હું લઈ લઈશ. અને આમાં એક મારું જે મિની પાઉચ હોય છે, મેકઅપ પાઉચ, તો એની અંદર મેં સનગ્લાસીસ મૂક્યા છે. કદાચ ઇન કેસ ફોટોશૂટમાં કંઈક સનગ્લાસની જરૂર પડી જાય તો. મિરર મૂક્યો છે મેં. મારી આ એલ્ફની લિક્વિડ લિપસ્ટિક જે બી કહેવાય, લિપસ્ટિક. અને ત્યાં જે ચેન્જ કર્યું કેમ કે મને છે ને બહુ તામજામ નહીં ગમતા, તો મેં વાઇબ્સ બી લઈ લીધા છે. જો હું છે ને રેડી તો થઈ ગઈ છું વહેલી. બટ આપણે વાસણ ગોઠવવાના બી બાકી છે. તો ઘરનું કામ ખતમ કરી અને પછી જઈશું. મેં રાતના ડિનર માટેની પ્રિપરેશન બી કરી દીધી છે.
તો આપણે વાસણ ગોઠવી દઈએ ફટાફટ અને પછી જ જઈએ. ઓકે આઈ એમ ઓલ રેડી. મેં સેફ સાઈડ સ્ટોક પર લીધું છે કેમ કે બહાર તાપ બહુ જ છે. 5 વાગ્યા છે પણ તાપ એટલો બધો લાગે છે ને. અને મેં નીચે હીલ્સ પહેરી છે. હું તમને ત્યાં જઈને આખો આઉટફિટ બતાવીશ. માસ્ક મારું એક્ટિવાની ડેકીમાં છે તો એ ભૂલી ગઈ છું હું, તો નીચે જ પહેરી લઈશ. ડાયટ કોક લેવાની છે. સો લેટ્સ ગો. થોડી ક્યુટ લાગે છે બેટે, તમને બતાવો. સી, પ્લીઝ કમેન્ટ કરજો જો તમને મારો આઉટફિટ ગમ્યો હોય તો પ્લીઝ. અને મારી બેગ. સો હું છે ને આવી ગઈ છું ગાર્ડન. મુદિતની વેઇટ કરું છું અને મારા શૂટમાં છે ને ક્યારે બી આવો કાંડ ના થાય ને એવું ક્યારે બી નહીં. તો મારે છે ને લેવાની હતી ડાયટ કોક, બટ મને ડાયટ કોક મળી નહીં. તો હું લઈને આવી છું આ ઓરિજિનલ ટેસ્ટ, આ 0 સુગરવાળી એ લઈને આવી છું. એટલે એમાં થોડો એ ડિસઅપોઇન્ટમેન્ટ થઈ ગયું. અને બીજી વાત કે હું છે ને એક્ટિવા લઈને નીકળવાની જ હતી, બટ જે હું એક્ટિવા પર બેસીને સ્કર્ટ પહેરીને મને લાગ્યું નહીં કે હું આવી રીતે આવી શકીશ અહીંયા આગળ. તો મેં છે ને હું પાયજામો પહેરીને આવી છું અને લિટરલી અહીંયા છે ને હું વોશરૂમમાં પછી હું ચેન્જ કરીશ. સ્કર્ટ તો નીચે જ પહેર રાખેલો છે મેં. પહેરી શકું છું ને અહીંયા ફરી શકું છું, બટ એક્ટિવા પર હું કમ્ફર્ટેબલ બિલકુલ બી નહીં લાગી. તો એક તો એ થઈ ગયું. હવે જોઈએ અંદર શૂટમાં શું કાંડ થાય છે અંદર. પસીનાથી હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે. કોઈ સનસ્ક્રીન નહીં, લિપસ્ટિક નહીં, કશું જ નથી રહ્યું. કાજલ બી આમ તેમ બધી ગતી રહી છે યાર. ઓલવેઝ છે ને શૂટના ગરમી હોય ને એટલે શૂટ કરવાનું મન તો થાય, બટ ગરમીના લીધે થતું જ નથી. તો પોસિબલ જ નહીં. એટલે હું છે ને મેકઅપ શૂટના ટાઈમે કરતી જ નહીં, કેમ કે મને ખબર છે આમાં હું કરતાં જ મારો મેકઅપ નીકળી જવાનો છે. એટલે બ્લશ અને લિપસ્ટિક, બસ આ 2 વસ્તુ કરો તમે સારા જ લાગશો. તો ફાઇનલી મેં છે ને વોશરૂમમાં ચેન્જ કરી દીધું છે. એવી તમે અનકમ્ફર્ટેબલ લાવ ને એ વસ્તુ ક્યારે બી નહીં કરવી તમારે. સો આપણે ફોટોશૂટ કરવા જઈએ. હવે હું રિલેક્સ છું. ભાઈ લોકો મને છે ને એવી રીતે જોવે છે ને. હવે મેં મારી બેગ બી મૂકેલી છે અહીંયા આગળ યુટ્યુબવાળી. સો લેટ્સ સી, જોઈએ કેવું ફોટોશૂટ થાય છે આજે. પહેલાં તો હું ને મોટી બે આમ ગોળ ગોળ ફરીએ છીએ. એ બી કયા રસ્તે છે ને ઊભી કયા રસ્તે છે મને એ બી નહીં ખબર. એ બેગ છે ને આમ ભરાઈ ગઈ છે અને મારે આ બેગ જોડે શૂટ કરવાનું છે. સામાન ક્યાં મૂકીશ હવે હું? અને મુદિત આવી ગયો છે. ભાઈ એટલો પસીનો થઈ ગયો છે મને, બટ અહીંયા કોઈ જ નહીં. સી, તમે થોડી થોડી જગ્યાએ શૂટ કરીશું. ઓ ચાલો. જો પેલા અંકલ લોકો એટલું મસ્ત સોંગ ગાય છે ને યાર. મને બહુ જ મજા આવે છે. શું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બી વાગે છે. નો કોપીરાઇટ ઇસ્યુ. અને મોદી તે મને એટલી બધી ચલાવી છે ને ભાઈ, બટ બહુ જ મસ્તન ફિલિંગ, બહુ મસ્તન છે. એ શોર્ટ હોતા मुझे लगा 20 शॉट. વાહ, મને એટલી જલસા પડી ગઈ છે ને. એક તમારે ડાન્સ કરાવો તો મને કે ડાન્સ કરાવો. આવા સમયમાં કેમ નહીં ડાન્સ કરું? કોક પીતા પીતા રીલમાં એવું નાખવાનું જ હતું કે ડાન્સ કરવાનો હતો, બટ મને નથી ખબર કે અહીંયા આવા સોંગ વાગશે. તો અમારો શૂટ છે ને અહીંયા જ ખતમ થાય છે. અને એટલું મસ્ત. હવે તો વિડીયો મોદી જ મોકલશે પછી ખબર પડશે કે, અને એડિટ બી થશે પછી ખબર પડશે કે કેવું શૂટ થયું છે. બટ બધી ક્લિપ્સ છે ને બહુ જ મસ્ત આવી છે. અને એક સાચી વાત કહું, ફોટોગ્રાફર થોડો કમ્ફર્ટેબલ મહેસૂસ કરાવે ને તો તમે છે ને ઇઝીલી ફોટોશૂટ કરી શકો છો. છે ને 6 વર્ષ પૂરા થયા છે. હે ને લાઈક 6 વર્ષ ચાલે છે. કોરોના પછી મેં ફોટોશૂટ કરાવવાનું ચાલુ કરેલું. તો અમે હું એટલી કમ્ફર્ટેબલ થઈ ગઈ છું કે હું ફોટોશૂટમાં બહુ જ કમ્ફર્ટેબલ હોઉં છું. અને બહુ પબ્લિક બી નહીં પાછળ, તો બહુ જ મજા આવી શૂટ કરવાની. જો હું છે હું કંઈક બોલવા જ જતી હતી કે દેશી છોકરી જો, તો મને છે ને જો અહીંયા છે ને છાલા પડી ગયા છે. મેં ક્યારે આ હીલ્સ જેટલી બી મારી જોડે છે ને બધી છે ને મેં ફોટોશૂટ માટે લીધેલી છે. તો હું છે ને ક્યારે પહેરતી જ નથી. સી, ઓ ભાઈ. અને ચાલુ કર્યો જો વિડીયો એટલા તો ગબડવા લાગ્યું. મને એક આન્સર આપજો કે અમે યુટ્યુબની બેક કરાવી એ વર્થ લાગે છે કે નહીં લાગતી. મને નહીં ખબર કેટલા લોકોએ અહીંયા ગાર્ડનમાં જોયું હશે કે નહીં જોયું હોય, બટ જેટલા એ બી જોયું હોય, સર્ચ કર્યું હોય, તો
વેલ એન્ડ ગુડ, પણ નહીં કર્યું હોય તો ઇટ્સ ઓકે. બટ મારો કોન્ફિડન્સ લેવલ થોડો હાઈ થયો છે. મેં જે વસ્તુ માટે આવી હતી, લાઈક એ વસ્તુ થઈ રહી છે. ટુ માય અવતાર મેં અમોડો બાંધેલું. ભાઈ એટલી ગરમી લાગતી હતી. કોક તો મારી બિચારી છે ને એવી ને એવી જ રહી છે. બટ ફોટોશૂટ કરવામાં છે ને બહુ જ મજા આવી મને. બહુ પહેલા મેં શૂટ કરેલું ને, બટ એનાથી વધારે મને છે ને આજે મજા આવી. તો મુદિત ગતો રહે છે, હું બી જઉં છું ઘરે. બધા છે ને અહીંયા જોગિંગ કરવા આવ્યા છે ને મને હિલ્સ પહેરીને લોકો છે ત્યાં ગાંડી છે કે હિલ્સ પહેરીને ચાલવા આવી છે. અને આ ગાર્ડનનું નામ છે ને જ્યોતિન્દ્ર દવે ગાર્ડન છે. તો અહીંયા બધા મોસ્ટ ઓફ છે ને સિનિયર સિટીઝન જ આવે. તો અહીંયા છે ને પ્રી વેડિંગ ને શૂટની એવું બધું બી બહુ થાય છે. તો તમે લોકો છે ને આવી શકો છો અહીંયા આગળ. કેમ કે પાછું રિનોવેટ કર્યું છે ને તો બહુ જ મસ્ત ગાર્ડન બનાવ્યું છે. મારું એક્ટિવા અંદર જ હું કાઢીશ કેમ નહીં યાર, એક્ટિવા કાઢવું કેમ મારે અહીંયાથી હવે. ઓકે, આ થોડો બોરિંગ બ્લોગ હશે, બટ મને છે ને લાઈક આવું કંઈક કરવું હતું એમ. બહુ જ ટાઈમથી એવી ઈચ્છા હતી કે હું પબ્લિકમાં શૂટ કરું, થોડો એવો કોન્ફિડન્સ આવે. મને નહીં ખબર કે તમને કેવો લાગ્યો હશે આ બ્લોગ, બટ થોડું ચેન્જ લાવવું જિંદગીમાં બહુ જ જરૂરી છે. તો બહુ કહે ને કે 4 લોકો શું કહેશે, એકચ્યુઅલમાં 4 લોકો શું કહેશે, તો કોઈ ચિંતા નથી મને. જે મેં તમને કીધેલું કે આ બ્લોગ એન્ડ લગી ખબર નહીં કઈ દિશામાં જશે. અને સાચે હું ત્યાં જઈને બધું જ ભૂલી ગઈ કે બ્લોગ શેના માટે ચાલુ કરેલો. હું બધું જ ત્યાં જઈને ભૂલી ગઈ. લાઈક મને ખુશી આપે છે એક કામ. તો મને એ દિવસો યાદ આવતા હતા જ્યારે 6 વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ માટે સ્પેશિયલી ફોટોશૂટ કરાવતી હતી. ફોટોશૂટ કરાવે એવું જરૂરી નથી કે મોડલિંગ જ કરતા હશે. એને ગમે છે ફોટોશૂટ કરવાનું અને એ કરે છે. એનો મતલબ એવું નથી કે મોડલિંગ કરે છે. કોઈ જ મોડલિંગ નું નથી કરતી. મને શોખ છે, સ્કૂલના ટાઈમથી શોખ ના, મને બહુ જ શોખ છે. અને એટલે જ મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું છે કે હું કેમેરા સામે બહુ જ કમ્ફર્ટેબલ, લાઈક આમ કહેવાય ને કે બિંદાસ બોલો એમ. હમણાં જો ચિરાગ બેઠો હશે ને તો હું આટલું બધું નહીં બોલી શકું. પછી બીજો માણસ બી બેઠો હશે તો થોડી અનકમ્ફર્ટેબલ થઈ જશે. તો એના માટે જ હું આજે ગયેલી બહાર પબ્લિક વાળી એરિયામાં કે હું મારો ફિયર થોડો દૂર કરી શકું. અને થોડો થોડો થયો છે. સો યા, આ તો બ્લોગમાં આઈ હોપ કે તમે રીલ જોયો હશે કે આઈ ડોન્ટ નો કે આગળ પહેલા આવશે કે પછી આવશે. બટ પ્લીઝ રીલ ગમી હોય તો પ્લીઝ લાઈક કરજો, થોડો સપોર્ટ કરજો. અને આગળ બી હું વિડીયો બનાવતી રહીશ. સો બાય બાય.